આજકાલ રાજ્યમાં મોસમ નીકળી છે ભૂતિયા શિક્ષકોના ઝડપાવવાની। રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ દાવો કરી રહ્યો છે કે 70ની આસપાસ શિક્ષકો એવા છે કે જેમની સામે અમે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દઈશું। શિક્ષણ મંત્રી ખોંખારીને કહી રહ્યા છે, પણ આ બધા શિક્ષકો એવા છે કે જેમણે સરકારી નોકરી લીધી છે, શિક્ષક તરીકે પોતાનું કર્તવ્ય નિભાવવાના પ્રણ લીધા છે અને એના પછી એક બાજુ સરકારનો પગાર પણ લઈ રહ્યા છે, બાળકોને શિક્ષણથી વંચિત પણ રાખે છે અને પછી છૂમંતર થઈ જાય છે। અહીંયા પ્રશ્ન પગારનો છે જ નહીં, પ્રશ્ન એ બાળકના શિક્ષણથી વંચિત રહેવાનો છે। એના વિશે શરૂઆતમાં કરીશું વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। આખા રાજ્યમાં એક વર્ષનું 2023-24નું જે બજેટ આવ્યું રાજ્ય સરકારનું, એ બજેટ 24-25નું હતું શિક્ષણ માટેનું 55,000 કરોડ રૂપિયા। હવે 55,000 કરોડ રૂપિયા જેટલી રકમ કે જે શિક્ષણ અલગ અલગ વિભાગોમાં જે રકમ ફળવાઈ બજેટમાંથી, એમાંથી સૌથી વધારે એજ્યુકેશન માટે અપાઈ હતી। આટલી મોટી રકમ ખર્ચવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જર્જરિત પડી ગયેલા અને સાવ ખરાબ હાલતમાં જે ઓરડા છે એને સુધારીએ, સારા નવા ક્લાસરૂમ બનાવીએ, સ્માર્ટ સ્કૂલ બનાવીએ, સ્માર્ટ શાળાઓ સરકાર બનાવે, સ્માર્ટ શાળામાં સરસ મજાના ઇક્વિપમેન્ટ સાધનો જોડવામાં આવે, એ સાધનો રાખ્યા પછી બાળકોને બહુ જ સારું શિક્ષણ મળે। એ શું કામ જરૂરી છે? એવા બાળકો કે જેમના મા બાપોની ત્રેવડ નથી કે 1.5 લાખ રૂપિયા ભરીને પ્રાઇવેટ સ્કૂલમાં પોતાના સંતાનને મૂકશે, અને એટલા માટે આખી વ્યવસ્થા છે। સરકારી શાળાઓનું ટકી રહેવું આપણા પાયા માટે જરૂરી છે। શિક્ષણનું ખાનગીકરણ હોય, એનું વેપારીકરણ ન હોય। શિક્ષણ એ પ્રાઇવેટમાં કોઈ એટલે ચલાવી શકે કે સરકારને મદદ કરે થોડી, ના નફા ના નુકસાનના ધોરણ પર ચાલતો આ વ્યવસાય છે। આ વ્યવસાય જ નથી, આ સેવાનું કામ છે જે થવું જોઈએ, પણ કમનસીબે હવે પ્રાઇવેટાઇઝેશન એટલી હદ સુધી છે કે આ ધંધો છે। એટલે ધંધામાં બહુ ન પડતા સરકાર જ્યારે 55,000 કરોડ રૂપિયા ખર્ચી રહી છે, ત્યારે એનો ઉદ્દેશ્ય શું છે? એનો ઉદ્દેશ્ય છે સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સારામાં સારા શિક્ષકો આપીને બાળકોને ભણાવવા। અત્યારે જે લેવાઈ રહ્યા છે, એટલે છેલ્લી થોડી ભરતીઓથી જે શિક્ષકો લેવાયા, નવા આવેલા શિક્ષકો ખૂબ સારું કામ કરે છે, મહેનત કરે છે, બાળકને સમય આપે છે। એ લોકોની મહેનત અને જૂના પણ ખાસા બધા શિક્ષકો, ઘણા બધા અપવાદો છે, અપવાદો ખાસા મોટા છે, એટલે એમના વિશે વાત કરવી છે। પણ એવા અનેક શિક્ષકો છે, પહેલાં તો પીટીસીના આધાર પર લેવાતા, એના પછી આપણું સ્તર જેમ બદલાયું એમ આપણે શિક્ષણનું સ્તર પણ બદલતા ગયા। હવે ટેટ ટાટ પાસ ને નંબર 1 આવ્યા પછી એ સરકારી નોકરી એટલી સરળતાથી મળતી નથી, પણ જેને મળી ગઈ સરળતાથી, અથવા જે રૂપિયાના જોરે ઘૂસ્યા, અથવા જે પોતાની જ્ઞાતિના જોરે જ્ઞાતિના નેતા હતા અને એમણે બધાને ઘુસાડ્યા એક સાથે, ને બેફામ કોલેજોને મંજૂરી આપીને ઘુસાડ્યા, એક તબકો આવ્યો એ ગુજરાતના શિક્ષણમાં। એ લોકો ઘૂસ્યા પછી એ કદર નથી કરી શકતા એમને જે મળ્યું છે એની। માત્ર ભાવનાબેનનો બનાસકાંઠાના દાંતાનો એક કિસ્સો નથી, પણ આ મોટા ભાગના કિસ્સા તમને કાં તો દાંતામાંથી મળશે, કાં તો કચ્છમાંથી મળશે, કાં તો સાબરકાંઠાના પોશીનામાં મળે છે, કાં તો તમને છોટાઉદેપુરમાં મળે છે। શું કામ આવું થાય છે? કેમ શિક્ષકો ભણાવવા માટે જતા જ નથી? એમના બીજા ધંધા ચાલતા હોય છે। અમુક લોકો વિદેશમાં જતા રહે છે। તમે વિદેશમાં જાઓ, તમે એકવાર શિક્ષક બન્યા, તમારી કારકિર્દી તમારે બદલવી છે, બદલો, બહુ સરળ છે, પણ રિઝાઇન કરીને જાઓ। રાજીનામું એટલે આપીને જાઓ કે તમારી લાલચ ખાલી પગારની છે, તમારા નોકરી માટેનો ઉદ્દેશ્ય ખાલી પગાર માટે હતો। પણ એ બાળકોનું શું, જે ખૂબ વર્ષોની પ્રતીક્ષા કરે છે એક સારો શિક્ષક એમની શાળામાં આવે એની? એ મા બાપોનું શું કે જે પોતાના સપના એ બાળકની આંખોમાં રોપે છે અને પછી દરરોજ એ સપનાને પૂરા થતા જોવાની ચાહમાં હોય છે? આ બહુ જ લાંબી પ્રક્રિયા છે। આ એટલું સરળ નથી જેટલું દેખાઈ રહ્યું છે, અને એના માટે સરકારની સિસ્ટમમાં એ ટ્રાન્સપરન્સી નથી, બધી ઓનલાઈન પ્રેઝન્સનો મતલબ શું જો આવા શિક્ષકો ચાલી રહ્યા છે? આટલું મોટું, એટલું સુંદર મજાનું સેન્ટર બનાવ્યું છે, સેન્ટર ઓફ એક્સેલન્સ, સેન્ટર ફોર એક્સેલન્સ। એ કયું એક્સેલન્સ? આ એક્સેલન્સ જે આપણે જોઈ રહ્યા છીએ? જો બધું ઓનલાઈન છે તો આટલું ફ્રોડ કેમ ચાલી રહ્યું છે? તો એનો જવાબ આપણને એ ગામમાં લઈ જાય છે કે કાં તો એ ગામના નાગરિકો અને વાલીઓ એટલા શિક્ષિત જ નથી કે એમનામાં સમજ છે કે એ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ આ બેન આવતા કેમ નથી ભણાવવા માટે, કે સાહેબ આવતા કેમ નથી ભણાવવા? મારું બાળક દરરોજ આવે છે અને ભણવાનો એનો હક છે, એને મળવું જ જોઈએ। મોટા ભાગે એ વિસ્તારોમાં થાય છે જ્યાં વાલીઓ માટે બાળકને શાળાએ મોકલવાનો મતલબ એ હોય છે કે એને મધ્યાહન ભોજન મળશે, અને એના 2 બાળકોના જમવાની જવાબદારી એમણે પોતાના માથા પર નહીં લેવી પડે। એ આખો દિવસ મજૂરી કામ કરી શકશે અને એમનું બાળક શાળામાં એકદમ નિશ્ચિંત, સરસ, ખુશ રહેશે। આવું માનનારા જ્યાં વાલી છે, જેમની અવસ્થા જ આ છે, જે લોકો પ્રશ્ન કેવી રીતે કરે?
એમના ગળામાં અવાજ છે, પણ એમના મનમાં એ સમજ જ નથી. અને બીજું, એ વખતે જવાબદારી આવી જાય છે એ શાળામાં બાકીના શિક્ષકો અને આચાર્યોની. જે મુખ્ય શિક્ષકો છે પોતાની જગ્યાએ બીજા કોઈને મોકલે છે, બેફામ પગાર ખાય છે, ને એવા અનેક માણસો છે, એવા અનેક આચાર્ય અને શિક્ષક અમારી પાસે ઘણા બધા પત્રો આવ્યા છે. અને અમે અડધાને વેરીફાઈ કરી રહ્યા છીએ, અડધા વેરીફાઈ થઈ ચૂક્યા છે. એમાં વાત એ જ છે કે એક શાળાનો આચાર્ય છે જામનગરમાં ઉદાહરણ તરીકે, તો એ સરકારી શાળામાં આચાર્ય છે અને એ પ્રાઇવેટ સ્કૂલ પણ ચલાવે છે અને પ્રાઇવેટ સ્કૂલમાં જ જાય છે આખો દિવસ. ત્યાં ખાલી હાજરી પૂરવા માટે કે સહી કરવા માટે આવે છે. જ્યાં શાળાનો આચાર્ય જ આવી રીતે ચોરીમાં લાગી જાય, ત્યાં બાકીના શિક્ષકો શું કરવાના? જ્યારે આ બધા જ લોકો ચૂપ રહી જાય છે, છેક જે CRC લેવલ હોય ત્યાં સુધી ક્લસ્ટરમાં બધાને ખબર હોય છે, અને છતાંય તમે બધા ચૂપ રહો છો, ત્યારે આવું થાય છે. તો સરકારની જવાબદારી બને છે, પણ એનાથી લાખ ગણી જવાબદારી ગામના લોકોની બને છે. એનાથી 1 કરોડ ગણી જવાબદારી એ બાળકના વાલીની બને છે, અને એનાથી અનેક ગણી જવાબદારી એ શાળામાં સાથે કામ કરતા શિક્ષક અને આચાર્યની બને છે કે તમારી આંખ નીચે આ થઈ રહ્યું છે, સતત ચાલી રહ્યું છે, અને તમે એને રોકી કેમ નથી રહ્યા? તમે એવું કેમ માનો છો કે સરકારી છે તો આપણે શું લેવા દેવા? તમે એવું કેમ માનો છો કે એની સાથે તમારે દુશ્મની થઈ જશે અને કોઈની નજરમાં શું કામ આવી જવું? કોઈની નજરમાં તમે કદાચ ટેમ્પરરી દુશ્મની માટે આવી શકો છો. ગામના લેવલ પર લડવું બહુ અઘરું હોય છે. ગામના સરપંચની સામે બોલવું કે ગામના શાળાના પાવરફુલ માણસોની સામે બોલવું અઘરું હોય છે, અતિશય અઘરું હોય છે. અમે જે સ્ટુડિયોમાં રહીને કરીએ છીએ એના કરતાં લાખ ગણું અઘરું હોય છે, પણ એ અઘરું છે એટલે જ કરવું જરૂરી છે કે એકવાર જો એ અવાજો ખુલશે તો કોઈ આવી બેફામ બુદ્ધિયા શિક્ષકો પકડાશે જ નહીં. એ બેન યુએસએમાં રહીને વિડીયો મોકલે છે કે ભાઈ હું તો આટલા મહિના રજા પર હતી ને પછી કપાત પગારે હતી, ના મહિના પછી પગાર નથી લીધો બેન, કે લઈ રહ્યા છો એનો સવાલ જ નથી. તમે જઈ રહ્યા છો તો રાજીનામું લખીને જાઓ ને, તો તમારી જગ્યાએ કોઈ નવું શિક્ષક આવે ત્યાં. એ બાળકોના નસીબ સુધી ભણવાનું નથી પહોંચતું. કચ્છમાં નોકરી લાગે, છટકી જાય છે, બોન્ડ ભરીને આવી જાય છે. બધાને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં નોકરીઓ કરવી છે. તમારે બધાને અહીંયા નોકરી કરવી છે તો કોણે દાહોદના છોકરાઓને ભણાવશે? કોણ કચ્છના છોકરાઓને ભણાવશે? નિયમ છે ત્યાં. તો તમે નથી છોડી શકતા, તો બોન્ડ ભરીને લોકો નીકળી જાય છે. એટલા મોટા પૈસા ભરી દે છે, પણ ત્યાં નોકરી કરવા તૈયાર નથી. જે લોકો છોટાઉદેપુરમાં નોકરી કરે છે, કોઈ ત્યાં રહેતું જ નથી, બધા વડોદરા રહે છે એમના છોકરાને ભણાવવા માટે. તમે તમારા બાળકને ત્યાં નથી ભણાવી શકતા, ત્યાંના બાળકોને કેવી રીતે ભણાવશો? એ બહુ મોટો સવાલ છે. પ્રશ્ન નૈતિકતાનો છે, અને નૈતિકતા બધા પાયા પર ચૂકાઈ રહી છે. આખી ચેનમાં ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ, સરકારમાં શરૂ કરી એટલે શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, એ વિભાગ સાથે સંકળાયેલા દરેક અધિકારીઓ, જિલ્લાના કલેક્ટર, જિલ્લાના શિક્ષણ અધિકારી, એમની નીચે કામ કરતા માણસો, આચાર્ય, શિક્ષક, વાલી, આ બધા ભેગા થઈને પેલા બાળકના ભણવાની, જીવનની અને ભવિષ્યની પથારી ફેરવી રહ્યા છે. અને તમારી આંખો સામે જ્યારે ફૂલ જેવા બાળકોના જીવનની પથારી ફેરવાતી હોય, ત્યારે ગમે તેટલું અઘરું હોય બોલવું, તમે ચૂપ ન રહી શકો. અને એટલે જો તમને પણ એવું લાગે છે કે તમારે ત્યાં શિક્ષક દારૂ પીને આવે છે, તમને પણ એવું લાગે છે કે શિક્ષક આવતા જ નથી, રજા પર જ રહે છે, તમને એવું લાગે છે કે શિક્ષક મોડા આવીને વહેલા બાળકોને છોડીને જતા રહે છે, તમને એવું લાગે છે કે આમ ખુરશી પર ખુરશી અને પગ પર પગ ચડાવીને બાળકો પાસે સેવા કરાવવા સિવાય એ શિક્ષકો ભણાવી નથી રહ્યા, જો તમને એવું લાગે છે કે બાળકને ભણાવવાવાળા શિક્ષકને જ કશું નથી આવડતું, જો તમને એવું લાગે છે કે એ શિક્ષક તમારા બાળકના જીવન સાથે મજાક કરી રહ્યો છે, તો બોલવાની શરૂઆત કરો. તમે નથી બોલી શકતા તો અમને મેલ કરો. અમારું એક છે મેલ આઈડી citizens@jamawat.com, તમને નીચે દેખાતું હશે. તો તમે અમને મેલ કરો. ત્યાં કોઈકને કોઈક રીતે સરકાર સુધી હકીકત પહોંચાડો કે તમારા ખર્ચેલા 55,000 કરોડ આ લોકો ધૂળધાણી કરી રહ્યા છે, તમારી યોજનાની પથારી ફેરવી રહ્યા છે. એ પથારીમાં બધા સહયોગી છે ને સહભાગી છે અને સમાન રીતે અધિકારી છે. એવું માની લઈએ કે 80% સરકાર દોષી છે ને સાવ ચોરી કરે છે બધા જ, પણ એ 20% જવાબદારી તમારી બને છે. તમે એ જવાબદારીમાંથી જ્યાં સુધી ભાગશો ત્યાં સુધી રાજ્યની શિક્ષણ વ્યવસ્થા વિશે વાત કરવાનો કોઈ મતલબ જ નથી. 55,000 કરોડ રૂપિયા ખર્ચી દઈએ એનાથી શિક્ષણ નથી સુધરતું. એના માટે જે એફર્ટ્સ લગાવવા પડે તો બધાએ લગાવવા પડે. દરેક માણસે એ સ્વીકારવું પડશે કે એ જવાબદારી એના માથા પર પણ આવે છે. દરેકે એ વાતનો સ્વીકાર કરવો પડશે કે સરકારી શિક્ષણ વ્યવસ્થાને બચાવવી જરૂરી છે, બાળકોને ભણાવવા જરૂરી છે. બાકી આપણને 75 વર્ષ તો પતી ગયા ક્યારના. 15મી ઓગસ્ટે આપણે ભારત માતા કી જયનો નારો લગાવીએ ત્યારે એ વાતનો જવાબ આપીશું કે એ ભારત માતા માટે આપણે સાચું ક્યારે બોલ્યા હતા છેલ્લે. સાંભળીએ ભાવનાબેનને. યુએસએમાં રહીને મોટી મોટી વાતો કરે છે. આ લોકો પોતાની જાતને સૌથી મોટા દેશભક્ત કહેતા હશે. ડીપી મૂકશે, બદલશે ચિત્ર. સાંભળીએ એમને. હવે મારે શાના માટે પૈસા આપવાના?
અને આ બધી લોચમાં હું માનતી નથી, કારણ કે હું જ્યારે નીકળી, જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની એનઓસી લીધી છે. ત્યાર પછી મેં અહીંયા અમેરિકાની પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી, એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આપેલ છે અને તેમ છતાં મારી પાસે પણ એના પુરાવા મોજૂદ છે. બરાબર, આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજૂદ છે, તો આપ જાત તપાસ કરી શકો છો અથવા તો હું જ્યારે ત્યારે આવું ત્યારે હું આપને આપી શકું. શાળામાં રજા રિપોર્ટ આપેલો જે તે વખતે આપેલો છે અને એ રેકોર્ડે એમને મોકલેલો છે, આચાર્યશ્રી સાથે એને એટેચ પણ કરેલો છે. પરંતુ એની સાથે જે જિલ્લા કક્ષાએથી વિદેશ જવું હોય તો એને એનઓસી વિદેશમાં જવાની મેળવવી પડે, જે આપણા ગુજરાત સામાન્ય વહીવટ વિભાગના નિયમો છે, અને જે એનઓસી એની સાથે એટેચ નથી. મેં હમણાં રિસન્ટલી 3-4 દિવસ પહેલાં જ એક આચાર્યશ્રીને લેટર લખ્યો છે અને તમામ રેકોર્ડો મંગાવ્યા છે, કારણ કે જિલ્લા કક્ષાએ મારે રજૂ કરવાના છે અને જો એના અંદર જે આધારો છે એ પ્રમાણે જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરવાની થશે. સુથાર નેસડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિપુલભાઈ ઈશ્વરભાઈ પટેલ, કે જેઓ છેલ્લા 8 માસથી એ શાળામાં સતત ગેરહાજર છે, તેઓશ્રીને તાલુકા કક્ષા દ્વારા એક વખત નોટિસ પણ આપવામાં આવેલ છે. તેમ છતાં એ નોટિસનો જવાબ તેમના દ્વારા આપવામાં આવેલ નથી. શાળામાં તેઓ 8 મહિનાથી રજા ઉપર હોવાથી બાળકોના શિક્ષણ કાર્ય ઉપર તેની અસર. અત્યારે હાલ જે શિક્ષકો જેમ જેમ 1 વર્ષ એમનો બિનઅધિકૃત ગેરહાજરીનો સમયગાળો પૂરો થાય છે, એમ સરકારના નાણાં વિભાગના 2006ના નોટિફિકેશન અન્વયે એ શિક્ષકોને નોટિસ આપી એમના ખુલાસા મેળવી અને એ શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે. આવી જ રીતે સરકાર બીજી એક યોજના ચલાવે છે જ્યાં પોષણની ખૂબ જરૂર છે, બાળકો કુપોષિત છે, એ બીમારીઓથી પીડાઈ રહ્યા છે, એવી એક યોજના છે દૂધ સંજીવની યોજના. એક આંકડો કહે છે કે સરકારે છેલ્લા 10 વર્ષમાં આદિજાતિ વિસ્તારોમાં એ દૂધ પીવડાવવા માટે દૂધ સંજીવની યોજના હેઠળ જેથી પોષણ મળી રહે 12,000 કરોડ રૂપિયા ખર્ચ્યા. એકવાર હું ગામની પ્રાથમિક શાળામાં ગઈ અને ત્યારે એ દૂધ ચાખવા માટે મને આપ્યું હતું, એટલે મને ખબર છે કે અલગ અલગ ફ્લેવરનું બહુ જ સારું દૂધ આવે ત્યાં. એ વખતે શાળામાં મેં જોયું કે હાજરી 90% ઉપર હતી, એટલે 90% ઉપર બાળકો પ્રાથમિક શાળામાં સરસ મજાનો યુનિફોર્મ પહેરીને હાજર છે, પ્રાર્થના બોલે છે, સરસ મજાની એમની એક્ટિવિટીઝ રજૂ કરે છે. શું કામ કરે છે? તો એની એક લાલચ, શિક્ષણને બાકીની બધી વાતોમાં એક લાલચ એના ઉપરની એ છે કે એને સરસ મજાનું પેલું ચોકલેટવાળું ને કેસરવાળું અલગ અલગ દૂધ પીવા મળશે. બાળકોને ગમે છે એ દૂધ પીવું. એમને સવારે દૂધ મળી જાય, એના પછી એમને મધ્યાહન ભોજનમાં બહુ સારું જમવાનું મળે, એટલે સરકાર પૈસા શેના આપે છે? સરકારે સારામાં સારું દૂધ પી શકે બાળક, એના માટે હજારો કરોડ રૂપિયા ખર્ચે છે. હજારો કરોડ રૂપિયા સરકાર ખર્ચે છે કે જેથી એ આદિવાસી વિસ્તારનું બાળક કે જેના મમ્મી પપ્પા મજૂરીએ ગયેલા છે કાં તો બીજા ગામ ગયા છે, એ શાળામાં આવે ત્યારે એને પોષણયુક્ત જમવાનું મળે. અને પોષણયુક્તમાં અલગ અલગ મેન્યુ છે, ત્યાં લખેલું હોય ત્યાં શાળાના બોર્ડ પર, દિવાલ પર કે આટલું ભોજન આપવાનું, આજે આનું શાક, આની દાળ ભાત, વ્યવસ્થિત રોટલી. એ સારામાં સારું ભોજન આપવાના સરકારના હજારો કરોડ રૂપિયા ખર્ચાયા પછી એક બાજુ સરકાર કહી રહી છે કે અમારી યોજના ચાલુ છે. અમને દાહોદમાંથી અમારે એક વાત થઈ અને ત્યાંથી અમને એવું કહ્યું કે દાહોદમાં આ યોજના બંધ કરેલી છે સાવ. કારણ કોઈ નહીં, ચોપડા પર ચાલુ છે. દાહોદમાં છેલ્લા કેટલાય મહિનાથી દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ જ નથી મળી રહ્યું. ડાંગમાં ચાલુ છે, સાબરકાંઠાના અમુક તાલુકાઓમાં ચાલુ છે, અમુક તાલુકાઓમાં બંધ કરેલી છે. એટલે અમુક તાલુકામાં ચાલુ ને અમુક તાલુકામાં બંધ, અને પછી એનું કારણ શું હોઈ શકે એવું મેં જ્યારે પૂછ્યું ત્યારે એમણે એવું કહ્યું કે ભાઈ સરકારે યોજનામાં અપગ્રેડેશન લાવી છે. યોજનામાં કે જે પેલું 1.5 ફેટનું આપતા હતા એની જગ્યાએ કોઈ 4.5 ફેટનું સારામાં સારું દૂધ આપો, એટલે એમને એ 4.5 ફેટનું નહીં મળતું હોય ને એટલે કદાચ નહીં આપતા હોય. એ કદાચ નહીં આપતા હોય તો શું તમે કદાચ ભૂલમાં ને ભૂલમાં બિલ આપી રહ્યા છો? અને પ્રશ્ન બિલ કે 2500 કરોડનો છે જ નહીં. પ્રશ્ન એ છે કે યોજના શરૂ કરવાવાળા સાવ ગાંડા માણસો તો છે નહીં. એ સચિવાલયમાં બેસીને નક્કી કરે છે, પણ એ લોકોએ ગ્રાઉન્ડ પર પણ કામ કરેલું હોય છે. એ લોકો જો એટલા શુદ્ધ આશયથી ને સરસ રીતે એક યોજના શરૂ કરે છે તો શું કામ પથારી ફેરવો છો બાપ? એ શાળાઓમાં આવવા દો બાળકને. એક શિક્ષક કહેતા હતા કે એટલું સારું દૂધ મળતું હોય છે કે અમે શિક્ષકો પણ પીતા, જ્યારે કેસરવાળું દૂધ હોય તો અમે એવું કહેતા 4 થેલી રાખીને. તો એક સરસ યોજના, કોઈ સરસ મજાની યોજના લાગુ થાય છે, બાળકોના પોષણમાં કદાચ સુધારો આવશે એવી વાતો છે. આપણે આખા દેશમાં 3જા નંબર પર છીએ કુપોષણમાં. આપણે એટલી ખરાબ હાલતમાં છીએ.
આપણા એ વિસ્તારો આજે પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સરકારે જેટલો વધારે સામનો, જેટલી દારૂણ પરિસ્થિતિ, એટલું વધારે બજેટ, એટલી સારામાં સારી યોજનાઓ અને એટલી સારામાં સારી રીતે યોજનાની ફરતી પથારી આજ આપણી વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતાનું મૂળ આપણને કરપ્શન સુધી લઈ જાય છે અને કરપ્શનની નફટાઈ તમને બતાવવી છે. પણ એ નફટાઈ બતાવતા પહેલાં રાજ્ય સરકારના જ એક વિભાગ એન્ટી કરપ્શન બ્યુરોની દિલ ખોલીને તારીફ કરવી જોઈએ. એટલા માટે પ્રશંસા કરવી જોઈએ કેમ કે એ બધાને પકડી રહ્યા છે જે લોકો માટે એવું લાગતું હતું થોડા વર્ષ પહેલાં કે આ લોકો એટલું બધું ખાઈ બધેલા છે કે આ કોઈ દિવસ પકડાશે નહીં. હવે એટલી હદ સુધી ખાઈ બધેલા મનાતા માણસોને જ્યારે એસીબી પકડી રહી છે તેનો મતલબ એ કે એસીબીને ભરોસો છે કે કોઈ કરપ્શન કરે છે, તમે એને બાતમી આપો છો, એ વાત સાચી સાબિત થાય છે તો એ પકડી લેશે. અને કોઈના બાપની શેહ શરમ ત્યારે ન રાખે એસીબી જ્યારે એને છૂટો દોર આપેલો હોય. એટલે રાજ્ય સરકારે એસીબીને છૂટો દોર ન આપ્યો હોત તો એ જ રાજકોટમાં બીજા ચીફ ફાયર ઓફિસર, મુખ્ય ફાયર અધિકારી ન પકડાયા હોત. આજે પકડાયા. હજી 29 જૂન 2024 જેમને ત્યાં પોસ્ટિંગ મળ્યું હતું, નિમણૂક મળી હતી, એની પહેલાં એ કચ્છમાં પણ હતા. અનિલ કુમાર મારું એમનું નામ છે. એક ફાયર સેફટીનું કામ કરતા અને ફિટિંગનું કામ કરતા માણસ એનઓસી લેવા ગયા તો એમણે કહ્યું કે 3 લાખ રૂપિયા થશે સાઇન કરવાના. એટલે સારું છે કે ખરાબ છે ના સુધારવાનું છે એવી વાત આવે જ નહીં. તમે નહીં નાખ્યા હોય ડબલા તોય મને કશો વાંધો નથી, તમે 3 લાખ રૂપિયા મને આપી દો, મારું પેટ ભરાવવું જોઈએ. એટલે 3 લાખ રૂપિયા આપ્યા, એમાં માંગ્યા, એમાંથી 1,20,000 રૂપિયા એડવાન્સમાં લઈ લીધા. આમાંય એડવાન્સ સિસ્ટમ ચાલે છે, આમાંય ભરોસાનો સવાલ હોય છે. 1,80,000 રૂપિયા લેવાના હતા. એસીબીને જાણ થઈ. એસીબીએ બાતમીના આધારે ત્યાં પહોંચ્યા અને રંગે આ હાથ 1,80,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા. હવે એન્ટી કરપ્શન બ્યુરો જ્યારે આ ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યું છે તો બધાની વચ્ચે પ્રશ્ન એ થયો કે આ અનિલ કુમાર મારુને એટલી શરમ નહીં આવી હોય કે હજી હમણાં જ ટીઆરપી ગેમ ઝોન નામે આગ લાગી છે. એ આગનું પરિણામ શું? કોણ કોણ? તો કે ત્યાંના ફાયર ઓફિસર, ત્યાંના ડેપ્યુટી ફાયર ઓફિસર બધા જેલમાં છે. અપ્રમાણસર મિલકતનો આ જ એન્ટી કરપ્શન બ્યુરોએ ગુનો નાખ્યો છે એમના પર. એ લોકો જેલમાં છે અને એ લોકો જેલમાં છે. તમને કાયદાનો ડર નથી, કશાનો ડર નથી, તમને ઈશ્વરનો એ ડર નથી. અને તમે ઈશ્વરમાં નથી માનતા એવું માની લઈએ તો એ આંખોની શરમ નથી જેમણે પોતાના ઘરના વાલસોયાને ગુમાવ્યા છે. એ લોકો આજે રડતા હોય છે. એ લોકોની આંતરડી કકડે છે. એ લોકો ન્યાય માટે ઝંખે છે. આ ન્યાય યાત્રામાં એક પીડિત પરિવાર જે રાજકોટથી બોલી રહ્યા હતા કોંગ્રેસની સભામાં, જો તમે એમને સાંભળ્યા હોય તો તમને ખબર પડે કે એમના પર શું વીતી રહી છે. એ સત્તાની સામે પડીને એવું બોલે છે જે વિપક્ષના નેતાઓ નથી બોલી શકતા. શું કામ? કેમ કે એમની આંતરડી કકડી છે. એ હતોત્સાહ થયા છે, એ નિરાશ થયા છે. પણ એમની નિરાશામાં પણ આ માણસને દેખાયું નહીં ને એણે હજી એ લાંચ માંગવાનું ચાલુ છે. એ જ રાજકોટમાં ચાલુ છે. એનો મતલબ શું ખબર? કે બધા 2-4 દિવસ નાટક ચાલ્યા પછી બધું યથાસ્થિતિ શરૂ થઈ ગયું હતું એમનું એમ. કોઈ ફરક જ નથી પડતો આ લોકોને. આપણને એવું લાગે કે તક્ષશિલામાં આટલા બધા માણસો મર્યા તો હવે કંઈક બદલાશે. ક્યાં બદલાયું? સુરત કોર્પોરેશનમાં લાંચ લેવાની બંધ થઈ ગઈ. મોરબી નગરપાલિકા સુપરસીડ કરી નાખી. બની શકે એટલી જબરદસ્ત કાર્યવાહીઓ કરી. પેલા ભાઈ જે હતા બનાવવાવાળા, ઓરેવાવાળા, એમને જેલમાં પૂરી દીધા. બધું જ કરી નાખ્યું. પણ એના પછી બંધ થઈ ગયું કરપ્શન? તો જવાબ સ્પષ્ટ ના છે. એનો મતલબ એ કે આ લોકોને ના કાયદાની પડી છે, આ લોકોને ના ચિંતા છે, આ લોકો હેવાન કરતા એ ખરાબ થઈ ગયા છે. આ કરપ્શન નથી કરતા, આ તમારા ને મારા છોકરાને મારવાની લાંચ લે છે. આપણને નથી ખબર ને કે કઈ બિલ્ડિંગમાં એનઓસી આપતી વખતે કેટલી લાંચ લીધી હશે. એટલે અમુક વાર બિલ્ડર એવું કહેતા હોય છે કે અમે 100% સારું કામ કરીએ તો એ અમારે ફિક્સ પૈસા આપવાના જ છે. એટલે એ લોકો એક્સ્ટ્રા ડ્યુટી આપણી પાસે, એક્સ્ટ્રા ખર્ચો લે બિલ્ડર. એટલે એના લાંચ આપવાનો ખર્ચો આપણે ભોગવવાનો. લાંચ આપવાવાળા અને લાંચ લેવાવાળા બંને દોષી છે. તમે જો આ લોકોને પકડાવવાનું શરૂ નહીં કરો, તમે એટલે નથી પકડાવતા કેમ કે તમે પણ એવું માનો છો કે 19-20 આપણે બી તો કરીએ છીએ. જો તમે 100% પ્રામાણિક છો તો લાંચ ન આપતા. અને જો તમે લાંચ આપી રહ્યા છો તો યાદ રાખજો કે બીજું કોઈક પણ લાંચ આપી રહ્યું છે તમારા પરિવારને મારવા માટે. આ લાંચ નથી, આ સોપારી છે. હત્યાની સોપારી અપાઈ રહી છે. એટલે આ 3 લાખની હત્યાની સોપારી માંગી હતી આ ભાઈએ, અનિલ કુમાર મારુએ. હવે એમને એસીબીએ પકડી લીધા છે, જેલમાં પૂરી દીધા છે. એન્ટી કરપ્શન બ્યુરોને ખૂબ ખૂબ અભિનંદન. અને આગળ વાત કરતા રાજ્યની રાજનીતિની વાત કરીએ. એક અવાજ સંભળાયો. એ અવાજ હતો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો, જેના શબ્દો હતા, વિસ્તાર અમારો, વસ્તી અમારી, જમીન અમારી, અને અમારા ગામમાં આવીને અમને મારી જાય તો અમારે શું કરવાનું. સમસ્યા હતી આદિવાસી 2 યુવકોની હત્યાની
અને એ વાત હવે એનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ, કથિત રીતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આવતીકાલે કેવડિયામાં રાખેલો છે, જેની અંદર વાંસદાના ધારાસભ્ય કોંગ્રેસના નેતા અનંત પટેલ પણ આવવાના છે, ચૈતર વસાવા પણ સામેલ થવાના છે. કાર્યક્રમ આક્રમક થવાની પૂરી સંભાવનાઓ છે. એમની માંગ એ છે કે તમે જ્યારે FIR લખી રહ્યા છો, તમે દંડો નથી શોધી શક્યા સ્થળ પરથી. એ સમયે ખૂબ આર્ગ્યુમેન્ટ થઈ હતી ચૈતર વસાવા અને સ્થાનિક પોલીસની વચ્ચે, ખૂબ સંઘર્ષ પણ થયો હતો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાંથી મુખ્ય તો સાંસદ ત્યાંના મનસુખ વસાવા, જે આટલા વિરોધની જ્વાળાઓ વચ્ચે પણ ચૂંટાઈને આવ્યા છે અને દેશની સંસદમાં પહોંચ્યા છે, એમણે કહ્યું કે એમણે જ્યારે ટ્વીટ કરી ત્યારે એમણે એવું લખ્યું હતું કે 4.5 લાખ રૂપિયાની માતબર રકમનો ચેક અમે પરિવારને અર્પણ કર્યો છે. એ માતબર રકમ કેટલી એ ખબર નથી, અને કોઈના લાડકવાયાના જીવની કિંમત કેટલી એ પણ નથી ખબર, ને કેટલી રકમ માતબર કહેવાય એટલી સમજણ મને નથી. સાંસદને છે એટલે એમણે એવું ટ્વીટમાં લખ્યું હતું કે માતબર રકમનો ચેક અમે અર્પણ કર્યો અને બાકીના 4.5 લાખ એના પછી પણ આપીશું ને આટલા આપીશું. એ રકમનો હિસાબ કરી રહ્યા હતા. પણ એ રકમની વચ્ચે જે પ્રશ્ન ત્યાંથી ઉઠ્યો છે, એ પ્રશ્ન આવનારા સમયમાં ચૈતર વસાવા, છોટુ વસાવા કે સહિતનું એક વિશાળ ગ્રુપ છે, જૂથ છે, કે જે કેટલાય વર્ષોથી માંગણી કરી રહ્યું છે બિલિસ્તાનની. એની એ માંગમાં આ પ્રકારની ઘટનાઓ આ આગમાં ઘી હોમવા સિવાય બીજું શું કામ કરી રહી છે? સવાલ જે મારાપણાનો કે અધિકારનો આવી રહ્યો છે, શું કામ આવી રહ્યો છે? આ સરળ નથી સમજવું. એ માંગ જો વધારે ને વધારે મજબૂત બનશે તેમાં કોઈનું કશું સારું નથી થવાનું. એટલે ગુજરાત રાજ્યનું તો નથી જ સારું થવાનું. અને મને પૂરો ભરોસો છે કે ગુજરાત રાજ્યમાં વર્ષોથી એવું કશું જ નથી થયું જે બાકીના રાજ્યોમાં થતું આવ્યું છે. એટલે ગુજરાત રાજ્યમાં તો એ નહીં જ થાય. ગુજરાત રાજ્યની સરકાર, નાગરિકો, જનતા બધાની અંદર એટલી ચેતના શેષ છે કે એ ખૂબ વિચારીને નિર્ણય કરશે આવનારા સમયમાં. પણ આવી જ્યારે દુર્ઘટનાઓ સામે આવે છે, કોઈ 2 છોકરાઓને બેરહેમીપૂર્વક કોઈ બેશરમીથી મારી નાખે છે, એના પર ચોરી કરવાનો પોલીસ આમ ફટ દેતાના આરોપ લગાવી દે છે. તમે જ્યારે કોઈના પર આ રીતે આરોપ લગાવી રહ્યા છો ત્યારે તમે એ ઘટનાની સંવેદના ઓછી કરવાની કોશિશ કરો છો. એટલે કોઈની હત્યા થાય ને એવું કહેવામાં આવે અથવા એના વિશે ખબર ન પડે. એટલે અરવલ્લીનો જે કિસ્સો સામે આવ્યો તો પોલીસ કહી રહી છે કે એ એમ પણ બેફામ દારૂને ડ્રગ્સના રવાડે ચડેલો હતો, એટલે ખબર નહીં એની સાથે શું થયું હશે. કોઈ માણસ ગમે તેટલો મોટો ગુનેગાર હોય કે ખરાબમાં ખરાબ માણસ હોય, એ લોકો કદાચ ચોરી કરવા ગયા હશે એવું આપણે એક સેકન્ડ માટે માની પણ લઈએ, પણ તો પણ એ લોકોની આ રીતે તમે કોઈને બાંધીને મારી દેશો, એ વાતને તમે યથાર્થ કહેશો કે સારું થયું છે? અને જો તમે નથી કહેતા તો મુખ્ય મુદ્દો શું છે? મુખ્ય મુદ્દો એ છે કે લોકોની સાથે ખોટું થયું. મુખ્ય મુદ્દો એ છે કે એ થવું જ ન જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે જે ગામના છોકરાઓ છે, એ ગામમાં બહારથી આવેલી કંપની, બહારથી આવેલા કામ કરતા કોન્ટ્રાક્ટર કે જે આવીને ત્યાં છેલ્લા 5 વર્ષથી ખબર નહીં શું કરી રહ્યા છે, આદિવાસી મ્યુઝિયમ હજી બનાવી નથી શકી સરકાર, એ લોકો આવીને એને મારી નાખે છે. આ વાતને જો શરૂઆતમાં સંવેદનાથી લેવામાં આવી હોત, જેટલી 1.5 દિવસ પછી માહોલ ગરમ થયો ને પછી લેવામાં આવી, તો કદાચ આજે ચિત્ર અલગ હોત ને 13મી તારીખે કેવડિયામાં કંઈક અલગ આપણે જોયું હોત. પરંતુ એ નથી લેવામાં આવતું ગંભીરતાથી. જ્યારે લેવાવું જોઈએ અને ખૂબ મોડું થઈ જાય ત્યારે પછી નેતાઓ સંવેદનાના નાટક કરવા જાય છે, અને નાટકમાં એ ક્યારેક અથવા સંવેદના હશે તો એ માતબર જેવા શબ્દો લખી નાખે છે અને જીવની કિંમત નક્કી કરી નાખે છે. એ સમજણ કદાચ ખૂટી રહી છે. સાંભળીએ પ્રતિક્રિયાઓને જે ત્યાંથી આવી છે. આવતીકાલે ત્યાંથી ખૂબ આક્રમક દ્રશ્યો વિપક્ષના સામે આવે એવી પૂરી સંભાવના છે. માત્ર કાયદેસરની કામગીરી કરવાથી ત્યાં પૂરું નથી થતું. વિસ્તાર અમારો હોય, વસ્તી અમારી હોય, એ જમીનો અમારી હોય, અને આવી રીતના બહારના એજન્સીના લોકો અમારા લોકોને એટલા હદે મારે, ક્રૂરતાથી મારે, બેરહેમીથી મારે, અમારા લોકો માર ખાઈ ખાઈને મરી જાય એટલે અમે સહન નથી કરવાના. અમે ધરણાનો કાર્યક્રમ આપ્યો. અમે કીધું એટલે માત્ર ફરવા ગયા એના કારણે એમને ત્યાં માર માર્યો બેરહેમી પૂર્વક. એ કામ છેલ્લા 6 વર્ષથી ચાલે છે, અને આ બંને જણો કે ગામના બીજા યુવાનો પણ અવારનવાર ત્યાં થોડો ટેકરો છે તો ટેકરા પર જઈને બેસે છે. એમાં એમનો બીજો કોઈ જ મિનિંગ નતો. અને પોલીસ, નર્મદા પોલીસે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એ લોકો ચોરી કરવા ગયા હતા, બેન ત્યાં ચોરી કરવા જેવી કોઈ જ વસ્તુ નહોતી. લોખંડના સળિયા હતા, પણ ખૂબ વજનદાર અને લાંબા અને મોટા સળિયા હતા. એ તો કંપનીમાં માપ ટુ માપ કંપનીમાંથી કપાઈને આવે છે. એ લોકો મુખ્ય માર્ગ ત્યાંથી લગભગ 50 મીટરમાં જ્યાં બાંધકામ ચાલે છે, મારામારી થઈ એનાથી 50 મીટરના અંતર પર મુખ્ય માર્ગ પસાર થાય છે. જેમને ગોંધીને માર્યા નથી તો ત્યાંથી કઈ રીતના ચોરી કરીને જાય એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અને પોલીસ પર કોઈ સીસીટીવી ફૂટેજ કે કોઈ બીજા પુરાવા હોય તો એ રજૂ કરી શકે છે. અને કોણે કીધું પોલીસને કે આ ચોરી કરવા ગયા એ પણ એક પ્રશ્નાર્થ છે.
ત્યારે અમારા જવાથી ત્યાંના લોકોને ન્યાય આપવાનો જ અમારો હેતુ હતો અને ન્યાય મળશે એવી અમને પૂરી અપેક્ષા છે. જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એમને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણી છે. ફરીવાર આવો કોઈ બનાવ કેવડિયામાં ન બને એટલા માટે અમે આવનાર દિવસોમાં 13 મંગળવારના રોજ એમનું બેસણું છે ત્યાં પણ અમે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ રાખ્યા છે. ત્યાં આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થઈને એકતા બતાવવા અમે માંગીએ છીએ, જેનાથી મેસેજ કેવડિયામાં જાય કે આદિવાસી સમાજ પણ આપણા જેવા જ વ્યક્તિઓ છે જેમને અમારાથી મરાય ના અને બીજી વાર આવો કોઈ ઘટના ઘટે નહીં. એના માટે જ અમે 13 તારીખે બધા ભેગા થવાના છે. જે ઘટના જે લોકોએ જે લોકોને બાંધીને જે મૂળ માર માર્યો આ માનવ સર્જિત છે. જે કઈ ઘટના બની એમને પોલીસના હવાલે કરીને જે એની વ્યવસ્થા કરવાની જગ્યાએ કાયદો જેમને હાથમાં લીધો એમને તાત્કાલિક સજા થાય, એમને કોઈ કાળે છોડવામાં ના આવે એના માટેના તરત આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે પણ સંકલન કરીને અમે તાત્કાલિક આદેશ કર્યા અને આપણે પોલીસ તંત્રે અને અમારા વહીવટતંત્રે સરસ કામગીરી કરી અને તાત્કાલિક અસરથી આપણા જે લોકોએ કાયદો હાથમાં લીધો એમને ઉપર એફઆઈઆર કરી અને એમને 6 લોકોને જેલના હવાલે આપણે કર્યા છે. અને આ પરિવાર પર જે આફત આવી પડી છે આપણા જયેશભાઈ સનાભાઈ એ કેવડિયાના હતા તડવી. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. આપણે બધા જ સાથે મળીને ખૂબ સારી રીતે સામૂહિક ચેતના આપણી ભેગી થાય અને આપણે ખરેખર દેશ માટે આ કરપ્શન વગરનું સારું આપણે દેશ બનાવી શકીએ અને એ દિશામાં કામ કરીએ તો જ આપણે આ દેશને દેશપ્રેમી તરીકે સારી સલામી આપી શકીશું. એવી તમારા બધા પાસે અપેક્ષા છે કે તમારા ગામની શાળામાં ખોટું થઈ રહ્યું છે કે કોઈ અધિકારી લાંચ માંગી રહ્યો છે, તમે ચૂપ ન બનો. તમે જો મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા છો તો તમે એ પાપના એટલા જ ભાગીદાર છો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને આપણી ચેનલ જમાવટને 2 વર્ષ પૂરા થઈ રહ્યા છે આવનારી 25મી ઓગસ્ટે. તો અમારા બર્થડે પહેલાં અમારા બહુ જ બધા સબસ્ક્રાઇબર્સ વધે એના માટે અમને સતત મદદ કરતા રહો. નમસ્કાર.